રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે। ત્યારે ચાલો આજે કરીએ વડોદરા મહાનગરપાલિકાની બેઠકોનું વિશ્લેષણ। રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી હવે હાથ વહેત દૂર છે, ત્યારે ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે। તેમાં વડોદરા મહાનગરપાલિકાની બેઠકોની વાત કરીએ તો પ્રથમ વખત 27% બેઠકો પછાત વર્ગ માટે અનામત જાહેર કરાઈ છે। તો વડોદરાના 19માંથી 18 વોર્ડમાં ઓબીસી બેઠકની ફાળવણી કરવામાં આવતા જાતિગત વિશ્લેષણો પણ શરૂ થઈ ગયા છે। સૌથી પહેલા નજર કરીએ બેઠકોની ફાળવણી પર। વડોદરામાં 19 વોર્ડ 76 બેઠકો યથાવત, સામાન્ય બેઠકોમાં ઘટાડો, પછાત વર્ગની બેઠકોમાં વધારો, ઓબીસી બેઠકો 21, 19 વોર્ડ પૈકી 18 વોર્ડમાં ઓબીસી અનામત બેઠક, પછાત વર્ગ માટે 13 બેઠકો પર લોટરી, સામાન્ય બેઠકો 31 થી ઘટીને 23 એટલે કે 8 બેઠકનો ઘટાડો। મેયર પદ માટે પ્રથમ 2.5 વર્ષ એસસી, મેયર પદ માટે પછીના 2.5 વર્ષ મહિલા ઓબીસી અનામત। અને આ જ કારણથી અત્યારથી અનામત બાદ મેયર કોણ બનશેના સમીકરણો પણ શરૂ થઈ ગયા છે। તો વડોદરામાં હવે ઓબીસી સમુદાયના નેતાઓ આવવાથી પછાત વર્ગની સુખ સુવિધા વધશે, સાથે જ સામાન્ય વર્ગના પુરુષો અને મહિલાઓનું વર્ચસ્વ ઘટશે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે। અત્યાર સુધીનો જો આપણે અનુભવ જોયો કે આ મેયર રિઝર્વેશનને કારણે સક્ષમ નેતૃત્વ ઊભું થાય જ એવું માનું લેવું અઘરું છે, એટલા માટે કે આ રોટેશનમાં હોય છે। એક વ્યક્તિ એક વખત મેયર થઈ ગઈ પછી એને ખબર છે કે હવે ભવિષ્યમાં મારે આ જ કેટેગરીમાં અથવા તો બીજી કોઈ કેટેગરીમાં પણ મને કોઈ ચાન્સ નથી મળવાનો, એટલે આ એક જ ચાન્સ મળવાવાળી ગેમ થઈ ગઈ છે। કે મેં કહ્યું તેમ અત્યાર સુધી વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એમાં સવર્ણ ઉમેદવારોના નેતૃત્વનું થોડું પ્રભુત્વ વિશેષ રહ્યું છે, અને સ્વાભાવિક છે કે એમાંથી ઘણા બધા લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિકિટ માટે વિચાર કરી રહ્યા હતા કે અમને પ્રાપ્ત થશે। હવે એમને બીજી કોઈ રીતે સમાવવાનો પ્રયાસ કરવામાં આવશે। શક્ય છે કે સંગઠનમાં એમને કોઈક વિશિષ્ટ જવાબદારી આપવામાં આવે, ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાં પણ કેમ્પેનમાં પણ એમને કોઈક વિશિષ્ટ જવાબદારી આપી અને એમને કોઈક રીતે શાંત પાડવાની કોશિશ કરવામાં આવશે। તો બીજી બાજુ અત્યાર સુધી વડોદરામાં સુવર્ણનું પ્રતિનિધિત્વ રહ્યું છે, પરંતુ નવા સમીકરણો મુજબ હવે તેની સીધી જ અનેક જૂથ પર અસર પડશે। વડોદરાનો વિકાસ હંમેશા ઇવન મુખ્યમંત્રીએ પણ જે કોમેન્ટ કરી હતી એ પ્રમાણે ગુજરાતના બીજા શહેરો કરતાં થોડો પાછળ રહ્યો છે। એના ઘણા કારણો છે જેની આપણે અત્યારે ચર્ચા નથી કરતા। ઓબીસી સમુદાયના રિપ્રેઝેન્ટેટિવ્સ વધારે આવવાને કારણે આપણે એવી આશા રાખીએ કે કદાચ એવા વર્ગો, એવા વોર્ડના જે કેટલાક વિસ્તારો છે કે જ્યાં ઓબીસી સમુદાયની, અને માત્ર ઓબીસીની હું કહું છું કે તમામ પછાત વર્ગના સમુદાયોની વસ્તી વધારે છે, ત્યાં થોડી સુખ સગવડો વધશે। વડોદરા મહાનગરપાલિકામાં કયા વર્ગની કેટલી બેઠકો તેના પર નજર કરીએ તો હાલના બોર્ડમાં કુલ વોર્ડ 19 હતા, જે આગામી બોર્ડમાં પણ યથાવત રહેશે। બેઠક 76 હતી તે આગામી બોર્ડમાં પણ યથાવત રહેશે। મહિલા વર્ગ માટે હાલના બોર્ડમાં 38 બેઠક હતી તે આગામી બોર્ડમાં પણ 38 યથાવત રહેશે। બદલાવ થશે કુલ અનામત વર્ગ માટે, જે 45 બેઠકો હાલના બોર્ડમાં છે જે આગામી બોર્ડમાં 54 હશે, અને સામાન્ય વર્ગ માટે હાલના બોર્ડમાં 31 બેઠકો છે જે આગામી બોર્ડમાં ઘટીને 22 થઈ જશે। જો કે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે નવા વર્ગીકરણથી વિકાસ પર કોઈ અસર નહીં થાય। તો સૌથી મોટી જે જરૂરત છે એ પ્રજાની જાગૃતિની છે। સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એનું કામ બહુ મહત્વનું છે। આપણા રોજિંદા જીવનના તમામ પ્રશ્નો સ્થાનિક સરકાર ઉપર ડિપેન્ડન્ટ છે। દિલ્હીની સરકારના નિર્ણયો તો અસર કરે જ છે, પરંતુ મારા રોજિંદા જીવન પર મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહી છે એની સીધી અસર થાય છે। પરંતુ પ્રજા જ્યાં સુધી આ વિશે જાગૃત નહીં થાય,
જ્યાં સુધી ઉમેદવારોને પ્રશ્નો કરતા નહીં શીખે, ઉમેદવારો સમક્ષ પોતાની અપેક્ષાઓને મૂકતા નહીં શીખે. અત્યાર સુધી ચૂંટણીઓમાં સામાન્ય વર્ગની બેઠકો વધારે રહેતી હતી, પરંતુ હવે જ્યારે પછાત વર્ગની બેઠકો વધી છે ત્યારે રાજકીય પક્ષોએ પણ તેને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પછાત વર્ગના હોશિયાર મૂર્તિયા શોધવાનું પણ શરૂ કરી દીધું છે. રાજકારણમાં ઓબીસીને 50% રિઝર્વેશનના 2022ના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે કોઈ ફૂલ ફ્લેજ ચૂંટણીમાં ઓબીસી સમુદાયને આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિત્વ મળવા જઈ રહ્યું છે. વડોદરામાં તો 19માંથી માત્ર એક જ વોર્ડ એવો છે કે જેમાં ઓબીસીને ફાળવણી નથી કરવામાં આવી. 18 વોર્ડમાં ઓબીસી સમુદાયને ફાળવણી કરવામાં આવી છે. એવામાં સવાલ એ છે કે વડોદરામાં આગામી 5 વર્ષમાં પછાત વર્ગનું નેતૃત્વ રહેવાનું છે, ત્યારે પ્રથમ 2.5 વર્ષમાં કયો એસસી મેયર બનશે અને બાકીના 2.5 વર્ષમાં કયા ઓબીસી મહિલા નેતાને વડોદરાના મેયર બનાવવામાં આવશે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા.